આજે આપણે એકદમ ટેસ્ટી એવા ગરમા ગરમ પકોડા બનાવીને તૈયાર કરીશું, જે ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 3 થી 4 મીડિયમ બટેટા હતા બાફીને લીધા છે, જેને આપણે હાથથી મેશ કરી દઈએ. તો હવે આપણે વઘાર કરીને લઈશું. જે સ્ટફિંગ છે એ વઘાર કરવાથી સ્ટફિંગનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. એટલા માટે આપણે ચમચી તેલમાં હિંગ, આખા ધાણા નાખવાના છે. બિલકુલ સ્કીપ નથી કરવાના. આખા ધાણા નાખવાથી સ્ટફિંગનો ટેસ્ટ વધારે સારો લાગે છે. ચપટી હિંગ નાખી દઈશું અને આદું નાખી દઈશું છીણેલું. સાથે આપણે લીલા મરચાંની કટકી નાખી દેવાની છે. તીખાશ જોઈએ એ પ્રમાણે પહેલેથી મરચું લેવાનું. હવે લીલું મરચું આ રીતે નાખી અને થોડું આપણે સાતળી લઈશું. તો થોડો એવો વઘાર કરી દઈએ, અને મસાલા વઘારમાં કરવાથી મસાલાનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો સાથે આપણે ચપટી જેટલી હિંગ, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તીખાની ભૂકી નાખીશું અડધી ચમચીથી થોડી વધારે એટલી. સાથે આપણે ચાટ મસાલો નાખી દઈશું, સ્ટફિંગ ટેસ્ટી બને એટલા માટે. અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. અને ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે, જેથી મસાલા બળે નહીં. હવે આપણે એની અંદર જે બટેટાનો માવો રેડી કરીને રાખ્યો છે એ નાખી દઈશું અને ફટાફટ આપણે એને મિક્સ કરી દઈશું. તો સ્ટફિંગ છે એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર બનશે. આ રીતે મિક્સ થઈ જાય એટલે છેલ્લે આપણે એની અંદર ખટાશ માટે લીંબુ પણ નાખી શકો છો. મેં અહીંયા લીંબુ નથી નાખ્યું અને આમચૂર નાખ્યું છે. અને ગળ પણ તમને પસંદ હોય મસાલામાં તો તમારે ખાંડનો ઉપયોગ કરવાનો. મેં ગળ પણ બિલકુલ નથી નાખ્યું, કેમ કે ખજૂર આંબલીની ચટણી મેં બનાવી છે સાથે, એટલા માટે અમે ગળ પણ અંદરથી નથી નાખતા. તો અહીંયા મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે. માવો આપણો હવે બનીને રેડી થઈ ગયો છે. તો માવાને હવે નીચે ઉતારી દઈશું અને ત્યાં સુધીમાં આપણે એના પકોડામાં લગાવવા માટે ચટણી બનાવી લઈએ લીલી. તો આદું નાખીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. તો અહીંયા મરચાં નાખી દઈશું. લીલા ધાણા છે એ મોટા મોટા કાપીને નાખી દેવાના છે. બધી જ વસ્તુ પીસવાની છે એટલે રફલી ચોપ કરી લેવાની છે. અને સાથે આપણે ફ્રેશ પુદીનાના પાન થોડા નાખી દઈશું, જેથી આપણને ખાવામાં વધારે મજા આવે. સાથે આપણે થોડી એવી બુંદીના દાણા અથવા તો દાળિયા નાખીશું. ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને આઈસ ક્યુબ નાખી દેવાની છે. થોડું જીરું અને લીંબુ. અહીંયા 1/2 ચમચી એટલું જીરું નાખ્યું, અડધું ફાડું લીંબુ નાખ્યું. હવે આપણે એની અંદર આઈસ ક્યુબ નાખી દઈશું. જરૂર લાગે તો જ પાણીનો ઉપયોગ કરવો, નહીંતર નહીં કરવાનો. આઈસ ક્યુબ નાખી અને પીસી લેવાની છે. આઈસ ક્યુબ એટલા માટે નાખવાની કે ચટણીનો કલર છે ને એકદમ ગ્રીનિશ આવે એટલા માટે. તો આપણી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જે પકોડામાં લગાવથી એની સુગંધ, સ્વાદ અને પકોડું બહુ જ સરસ લાગે છે એટલા માટે. હવે જે સ્ટફિંગ આપણે બટેટાનું રાખ્યું છે ભરવા માટે એ પણ ઠંડુ થઈ ગયું છે. હવે પકોડા આપણે ભરવાની તૈયારી કરી દઈએ. તો બ્રેડ લઈ લઈશું અને બ્રેડની ઉપર આપણે પહેલાં એક બ્રેડની ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું આ રીતે. તો ગ્રીન ચટણી લગાવી અને બીજી બ્રેડ ઉપર આપણે માવો લગાવીશું બટેટાનો. તો આ રીતે આપણે બનાવીશું ને તો મસ્ત એવા બટેટા ટેસ્ટી અને સુગંધવાળા પણ એકદમ પુદીનાની બહુ જ સરસ ફ્લેવર સુગંધ આવે. તો આ રીતે પકોડા છે એકદમ સારો આવે છે. તો બટેટાને સ્પ્રેડ કરી દઈશું અને બંને સ્લાઇસને એકસાથે પેક કરી અને થોડી આપણે દબાવી દેવાની છે, જેથી એકદમ સરસ રીતે ચોંટી જાય અને આપણે લોટમાં બોળતી વખતે પણ નીકળે નહીં. તો અહીંયા પર થોડી એવી ટેપ કરી દઈશું, સાઈડમાંથી માવો ને બધું ચોંટી જાય એ રીતે. હવે એને આપણે પકોડાને છે ત્રિકોણમાં નથી બનાવતા, એને આ રીતે સ્ટ્રીપમાં કરી દઈશું. 3 ભાગમાં હું કાપીને રેડી કરી દઉં છું. તો આ રીતે આપણે પકોડા તળવામાં પણ સરળતા રહે છે, લોટમાં આપણે જ્યારે બોળીએ ત્યારે પણ સરળતા રહે અને લુકમાં પણ એકદમ સારા લાગે છે. તો અહીંયા 3 સ્ટ્રીપ મેં કાપીને રેડી કરી દીધી છે. બધા જ પકોડા આ રીતે હું સ્ટફિંગ કરીને તૈયાર કરી દઉં છું. હવે લોટ બાંધીશું. તો એના માટે 1.5 કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ અને હળદર પણ નાખવાની છે, જેથી પકોડાનો કલર છે એકદમ સારો એવો આવે. અને આપણે 2 ચમચી ભરીને કોર્નફ્લોર નાખીશું, જેનું લેયર છે એકદમ ક્રિસ્પી બને એટલા માટે. અને સાથે લુક સારો આવે એટલા માટે અહીંયા ચીલી ફ્લેક્સ થોડી મેં નાખી છે, 1/2 ચમચી જેટલી. હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી નાખી અને બેટર તૈયાર કરી લેવાનું છે. તો પકોડાનું બેટર કેવું તૈયાર કરવું એ આગળ તમને જણાવી દઉં છું. એકદમ પાતળું પણ નથી કરવાનું અને વધુ પડતું ઘાટું પણ નથી કરવાનું. મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે.
જો એકદમ વધારે પાતળું હોય તો તેલની અંદર તળતી વખતે ગોગળા બહુ જ બની જાય, લેયર પડી જાય. એટલા માટે છેલ્લે આપણે સમારેલી કોથમીર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો આ રીતે પકોડાનું લેયર બનાવવાથી સુગંધ પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો હવે હું ચમચીથી તમને બતાવી દઉં કે બેટર આપણું એકદમ પાતળું પણ નથી અને વધારે પડતું ઘાટું પણ નથી. તમે જોઈ શકો છો એ ચમચીની પાછળ આ રીતે ચોટેલું રહે છે. તો હવે આપણે પકોડા તળવાની તૈયારી કરી દઈએ. પહેલેથી જ મેં ગેસ ઉપર પેન રાખી દીધી છે પકોડા તળવા માટે. તો અહીંયા પકોડાને આપણે ડીપ કરી દઈશું અને નાની આ રીતે સ્ટ્રીપ બનાવીએ ને તો બહુ સરસ ઇઝીલી રહે છે અને પકોડા તળવામાં પણ સરળતા રહે છે. તો આ રીતે આપણે પેનમાં જેટલા પકોડા આવે એટલા મૂકી અને તળી લેવાના છે. બંને બાજુ ઉલટ ફેરવતા આપણે એને ગોલ્ડન ક્રિસ્પી કલર, થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે અને ક્રિસ્પી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તો એકદમ સરસ એવા પકોડા આપણા બનીને તૈયાર થઈ જશે. ઠંડીની સિઝન છે તો એમાં ગરમ ગરમ પકોડા ખાવાની મજા આવે. તો એકદમ સરસ એવા પકોડા બને છે. આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણું પકોડું છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ઉપર લાલ પડતું થઈ ગયું છે એટલે આપણે હવે એને કાઢી લઈશું. વધારે પડતા લાલ તમે જોતા હોય તો તમારે કરવાના, તમારા ઘરમાં જેટલી ખાતા હોય એ પ્રમાણે કરવાના. તો અહીંયા એકદમ સરસ એવા આપણા પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તમને મારી પકોડાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.